સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. સવારથી શિબિરમાં આવવું હતું, પણ સવારે રેકોર્ડિંગ હતું બાળકોનું. એટલે આણંદના 30 બાળકોને લઈને ચિરાગભાઈ આવ્યા હતા. ચિરાગભાઈને બીજા 2 કાર્યકર્તાઓ. હજુ રેકોર્ડિંગનું સેટઅપ ચાલતું હતું, એટલે મેં બાળકોને પૂછ્યું, મૂકું પપ્પા મમ્મી ગમે કે આનંદ સાગર સ્વામી ગમે? તો બધાએ કીધું આનંદ સાગર સ્વામી ગમે. તો આનંદ સાગર સ્વામી તો મને નથી લાગતું કે કોઈ દિવસ એમને બાળ સભા કરી હોય. એ યુવકોની સભા કરે, કાર્યકર્તાઓની સભા કરે, સાયન્ટિસ્ટોની સભા કરે, જે કોઈ જગ્યાએ ના ચાલે એની સભા કરે. પણ આ વાત મેં એટલા માટે કરી કે આનંદ સ્વામી પહેલાં એ બાળકો સાથે કનેક્ટ થયા હશે, પછી એમનું જે કંઈક કરેક્શન હશે એ કર્યું હશે. એટલે યુવા સેવા કરવા માટે સૌથી પહેલું જો કોઈ હોય તો એ છે પ્રેમ. સ્વામીજી બી અમને કહેતા પ્રાદેશિક સંતોની મિટિંગમાં કે 40% સમજણ આપવાની, 60% પ્રેમ આપવાનો. પણ સ્વામીજી એવું બોલ્યા કે તમે પ્રેમ નથી આપી શકતા કારણ કે તમારા હૃદયમાં પ્રેમ નથી. તો જેને જેને યુવા સેવા કરવાનો સંકલ્પ હોય એ લોકોએ પહેલો પ્રેમ આપવાનો પરિવારમાં. પરિવાર જ આપણી સામે હોય, આપણે શું કરીએ? ન ખરેખર? વર્ષો પહેલાં હું તરસાલી હતો યુવકમાં, તો હર્ષદ કાકા એક કાર્યકર્તા, ટોપ કાર્યકર્તા કહેવાય, આનંદ સ્વામી એની 2 BHK હતું. કદાચ કોર્પોરેશનમાં જોબ કરતા હશે ને મહારાજે સસ્પેન્ડ કરી દીધા. એના ઘરમાં ખાલી એક જ પલંગ. મહેમાન આવે તો એને ક્યાં બેસાડવા એ મોટો પ્રશ્ન. બાજુની રૂમમાં એક નાનકડો ડામો છે, એના પર બધા ગાદલા મૂકેલા, કેમ કે હું એની આગલી લાઈનમાં જ રહેતો હતો. એટલે હું ગયો, હું જ્યારે હોય ને તો હર્ષદ કાકા પાસે જાઉં. એનો નેચર બહુ સરસ. નેચર સારો હોય ને સ્વામી તો આપણી હાથે બધાય બેહે ને આવે. આમાં યોગી આશ્રમમાં ગુરુપ્રસાદ સ્વામી પૂજા કરતા, તો પૂજામાં 10-15 સંતો બેઠા હોય. તો આર્થિક રીતે બહુ જ તૂટી ગયેલો માણસ. એને કેટલાય દિવસ એવા હતા કે એને એના ઘરમાં
ચા અને ભાખરી ખાધેલા, શાકના પૈસા નહીં. છતાં બી આખું તરસાલી મંદિર એ પોતે સાચવતા. પેલા અક્ષયે કહ્યું ને કે થોડા પૈસાઓ રાખવા પડે. પ્રેમ હોય ને તો પૈસાની હો જરૂર ના પડે, પણ પ્રેમ આપવો પડે. એ નિર્ગુણ પ્રેમ છે અને એટલે આપણને અસર કરે. નિસ્વાર્થ પ્રેમ છે જેની પાછળ કોઈ સ્વાર્થ નથી. તરસાલીમાં ભાઈલાલ કાકા હતા. એની મિસિસ ને એના 2 બાળકો સવારના પોરમાં હર્ષદ કાકાના ઘરે આવ્યા અને ઘરે આવીને હર્ષદ કાકાને કહે કે આજે અમે 4 જણા ચાની અંદર પોઈઝનની ગોળી નાખીને મરી જવાના હતા, કેમ કે અમારી પાસે બપોરે ખાવાના પૈસા નથી. તો હર્ષદ કાકા પાસે બી નહોતા, પણ એમની મિસિસ શું બોલી ખબર? અમારે હોય એવું જ છે, અમે એ જ વિચારમાં જઈએ છીએ કે કારે અમે હો જતા રહીએ. બોલો, કાર્યકર્તાની નિષ્ઠા પાકી કરવા માટે દુશ્મનો બહાર ના હોય, ઘરમાં બી હોય. હર્ષદ કહે કે તું શાંતિ રાખ, કેમ કે ઘરનાને શાંત કરવાનું સ્વામી, એટલે સોમવલ્લીનું ઝેર પચાવ કરતા બી ઘણા સ્વામીજી આખું આણંદ ખેડી નાખે, વિદ્યાનગર ખેડી નાખે, નડિયાદ ખેડી નાખે, ગ્રામ્ય વિસ્તાર ખેડી નાખે, ગઢ ના ખેડાય. સ્વામીજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા હર્ષદભાઈ પંડ્યા કે આ બધા જે આગળ બેઠા છે ને 4-5 કાકાઓ, પ્રહલાદ કાકા અને પેલા છેલ્લા કાકા અને પ્રવીણ તો એમ યંગ છે પણ એમને ગ્રહણ કરી લીધી છે. સ્વામીજી સ્વપ્નમાં દર્શન આપ્યા અને દર્શન આપીને એટલે સ્વામીજી જીપ ચલાવીને આવ્યા. ત્યાં આવ્યા એટલે સ્વામી એમના મિસિસનો સ્વભાવ એવો કે બાયણું ખખડે ને પેલી બારી જાડી એટલે પહેલું કે ચંપલ બહાર કાઢજો, હમણાં જ ઝાડુ પોતું કર્યું છે. ઝાડુ પોતું સવાર કર્યું હોય પણ એવું કે હમણાં જ કર્યું છે, એટલે એમના ઘરે બહુ જતા નહીં કોઈ. સ્વામીજી આવ્યા, પેલી જાળી ખખડી, સ્વપ્નની વાત છે. તો એમની મિસિસે જાળી ખોલી તો સામે સ્વામીજી અંદર જતા રહ્યા. હર્ષદ કાકાને કીધું સ્વામીજી આવ્યા. સ્વામીજી પછી અંદર આવ્યા, એકલા જ આવ્યા હતા અને તે બી ગાડી ચલાવીને. સ્વામીજી પલંગ પર બેઠા એટલે પછી સ્વામીજી કે સ્વામીજી રાજી થઈ ગયા. ભૂદેવ માગે તે આપું એમ. સારું, આપણને બી વિચાર આવે કે આવું ક્યારે થશે આપણું. એટલે હર્ષદ કાકાને પહેલો વિચાર આવ્યો કે છોકરોને ફી ભરવાના પૈસા નહીં, તો હું સ્વામીજીને એટલું કહું કે સ્વામીજી ફી જેટલા પૈસાનું ગોઠવાઈ જાય. પણ પછી એમને અંતરદ્રષ્ટિ થઈ કે હવે ક્યાં મહારાજ પાસે ફી માગવી. બીજો એને સંકલ્પ ઉઠ્યો કે છોકરાઓને ભાખરીને ચા જ ખવડાવું છું તો શાકભાજીના પૈસા થોડા ઘણા આવી જાય તો છોકરોને ખવડાવાય. પણ એમને એમ કે ક્યાં શાકભાજીના પૈસા. એટલે એમને સ્વામીજીને કહ્યું કે સ્વામી તમારે જે આપવું હોય ને એ હું લઈ શકું ને એવા મને આશીર્વાદ આપજો. આટલું એ બોલ્યા. એ સ્વામીજી સીધા ધબ્બો મારીને બહાર. હવે એમને તો ઘણી બધી પૈસાની તકલીફ હતી, ફીની તકલીફ હતી, ખાવાની તકલીફ હતી, ઓઢવા બેહવાની તકલીફ હતી, બધું જ હતું. પણ એને માગ્યું હું તમારે જે મને આપવું હોય ને હું લઈ શકું ને એવા મને આશીર્વાદ આપજો.
કાર્યકર્તાનું પહેલું લક્ષણ છે એ ભગવાન પાસે, ભક્તો પાસે કે ભગવદી પાસે કોઈ અપેક્ષા રાખે નહીં. મોક્ષની બી અપેક્ષા નહીં. ખ્યાલ આવે? જય. પ્રથમનું 9 વચનામૃત ઘરે જઈને વાંચજો. અત્યારે નહીં, પ્રથમનું 9. એમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે ભગવાનનો નિશ્ચય હોય. આપણને નિશ્ચય છે પ્રભુ સ્વામીનો. ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનના દર્શન કરતો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય, છતાં પણ એને ભગવાન પાસે કોઈક અપેક્ષા હોય કે ભગવાન મને કોઈક એવું દર્શન કરાવે. પણ આપણને નિશ્ચય હોય, ભક્તિ કરતા હોય, દર્શન કરતા હોય, છતાં પણ કોઈ અપેક્ષા, લીટી સાંભળજો, કોઈ અપેક્ષા ના હોય. તો ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનની ભક્તિ કરતો હોય ને ભગવાનના દર્શન કરતો હોય, છતાં પણ ભગવાન પાસે એને કોઈ અપેક્ષા ના હોય, તો ભગવાન એને બળાત્કારે અક્ષરધામમાં લઈ જાય, ના જવું હોય તોય. તો સ્વામીજી બી એક વખત પૂજામાં બિરાજમાન હતા ને પછી હું બેઠો તો પછી સ્વામીજી કે બધા બહાર જાઓ, એટલે બધા બહાર ગયા. સ્વામી હું જતો હતો, સ્વામી કે તું બે. પછી સ્વામીજી બોલ્યા, હરિધામમાં જેટલા આવ્યા છે ને એ બધાને કોકને કોક અપેક્ષા છે. હરિભક્તો બી અપેક્ષા સાથે આવે, કોઈ મહેમાન આવે એ બી અપેક્ષા સાથે આવે, કોઈ બી નાના મોટા કામ હોય. મને આનંદ સ્વામી બેઠા બેઠા સાત્વિક ભાવે સંકલ્પ ઉઠ્યો, હું મારું અમને શું અપેક્ષા યાર, બધું છોડીને આવી ગયા એમ. એટલે મને એવો સંકલ્પ ઉઠ્યો કે સંતોને હું અપેક્ષા, સાધ્વી બહેનોને હું અપેક્ષા, સહિષ્ણુને હું અપેક્ષા. અને ત્યારે અંતર્યામીપણે સ્વામીજી એક વાક્ય બોલ્યા, સ્વામી કે તમને લોકોને મોક્ષની અપેક્ષા છે અને તમને જે મોક્ષની અપેક્ષા છે ને એ પણ ના હોવી જોઈએ. તમને પુરુષ મળી ગયા પછી મોક્ષ જ કરશે જ. એમ હર્ષદ કાકાએ એવું કીધું કે મારે કાંઈ જોઈતું નથી, તમારે જે મને આપવું હોય ને હું લઈ શકું એવા મને આશીર્વાદ આપજો. પછી આ પ્રસંગે એને ડૉક્ટર અરુણને કહ્યો, જય કદાચ ઓળખતા હશે ડૉક્ટર અરુણને, આનંદ સ્વામી હો નહીં ઓળખતા હોય. ડૉક્ટર અરુણને વાત કરી, ડૉક્ટર અરુણે સ્વામીજીને વાત કરી. એ દર વખતે બોર્ડથી અહીંયા આવે સંતોન સેવા કરવા. તેમને સ્વામીજીને કીધું કે તમને પેલાને તો માગતા ના આવડ્યું, તમને હું જ ના પડી આપવાની. સ્વામી કે હું તો કે પેલા હર્ષદ પંડ્યાન સ્વપ્નામ ગયા હતા એને જ ના માગ્યું, પણ તમારથી ના અપાય થોડું ઘણું હો, બિચારો કશું ડાઉન ટુ અર્થ છે, રોટલાના હો પ્રોબ્લેમ છે. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે સ્વપ્ન અવસ્થામાં બી એ લોકોના આત્મા ઉપર અમારી એટલી બધી પકડ હોય કે સ્વપ્નમાં બી એને જે બોલાવવું હોય ને એટલું જ અમે બોલવા દઈએ, બાકી વધારે બોલવાય ના દઈએ. આ વાત સ્વામીજીએ કરી. કહેવાનો મતલબ એટલો છે કે આવા કાર્યકર્તાઓ પણ આ ધરતી પર આવીને ડાઉન ટુ અર્થ, જેની પાસે કશું જ નહોતું, એ લોકોએ બી સર્વોપરી સેવામાં નિમિત્ત બનીને મહારાજને રાજી કરીને ધરતી પરથી જતા રહ્યા. એટલે આપણે નિમિત્ત થવું છે. ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર પ્રબોધ સ્વામી એ ઓનલાઈન શિબિર કરી, મીટિંગ કરી. એટલે અંકલે પૂછ્યું હશે કે શું અમારે કરવાનું 2026ના સમયે, તો પ્રબોધ સ્વામી 3 નિયમ આપ્યા. પહેલું, નિમિત્ત બનીને સેવા કરજો.
બીજું કીધું ભેગા મળીને સેવા કરજો, અને ત્રીજું કીધું ઉમંગ ઓછો નહીં થવા દેતા. આ ત્રીજી લીટી બોલ્યા. અને ઉમંગ ઓછો નહીં થવા દેતા એ લીટી 2 વખત એટલા માટે બોલ્યા કારણ કે અત્યારે એટલા બધા રિસેશન છે ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર કે લોકોને જોબો જ નહીં. અમિતભાઈ નહીં, પેલા જાડા હડખા, ન્યૂઝીલેન્ડમાં એક ભાઈ છે જાડા હડખા, એને પ્રબોધ સ્વામીએ કીધું કે ઇન્ડિયા આવીને ઓપરેશન કરાવો. પણ સામાન્ય સ્થિતિ, આપણે જો હવે મહારાજના યોજનામાં નિમિત્ત નહીં થઈએ ને તો આવતી વખતે એવું શરીર આપી દેશે, બેહી જ રહેવાનું. તો કેમ આવું? ગઈ વખતે આરામ કર્યો તો આ વખતે હું કરી જ લો આરામ. મોટું શરીર આપ્યું છે. પણ મોહન બાપાએ આનંદ સ્વામી, કેમ કે એને પ્રબોધ સ્વામીએ તો 2-4 વખત કીધું કે તું આવી જા ને અહીંયા કોઈ ઓપરેશન કરાવી નાખે તો તારું શરીર સરસ થઈ જાય. પણ પૈસા તો જુએ, એની પાસે ઇકોનોમી સીટના પૈસા નહીં સ્વામી. તો બિઝનેસમાં આવવું પડે, કેમ કે બિઝનેસની સીટ થોડી મોટી તો મળી જાય અંદર. તો જઈ ત્યાંના પ્રમુખ છે મોહન બાપા, અને મોહન બાપાને ખબર પડી કે અમિતભાઈ ને પ્રબોધ સ્વામીએ 3 વખત કીધું છે ઇન્ડિયા જઈને ઓપરેશન કરાવવાનું, છતાં એની પાસે પૈસા નથી એટલે જતા નથી. તો મોહન બાપાએ બિઝનેસ ક્લાસના $7,500 એના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા કે તું જા, સ્વામીજીની આજ્ઞા પાર, કનેક્ટ ધ્યાન કરે. મોહન બાપાએ કશું ના જોયું, ક્યારે હાથ આપશે ને ક્યારે હારા હાથ આપશે ને, કાંઈ નહીં. મહારાજની સેવા છે, તું કર, તને કહ્યું છે. પણ એ અમિતભાઈ જ્યારે શરીર સારું હતું, એટલે હેવી તો હતું જ, પણ થોડુંક અત્યારે ખૂબ વધી ગયું છે. તો એ અમિતભાઈ યુવા પ્રવૃત્તિ કરતા. તો આ બધા છોકરાઓ રહે ને એના રૂમ પર જાય, અને એમને ખબર પડે કે અમિતભાઈ આવ્યા છે એટલે અડધા તો નીચે જ ઉતરી જાય, કેમ કે આ હારા કે હવે સત્સંગની વાતો કરશે. એ જો કે નાસ્તો ને એવું બધું લઈને જાય. પાછ દિવ્યેશ મને એવું કહેતો હતો કે અમિતભાઈ જ્યારે અમારા ત્યાં આવતા ને તે વખતે હું કે સ્મોકિંગ કરતો ને આલ્કોહોલ લેતો, કે પણ કે અમિતભાઈ જ્યારે મારા ઘરે આવતા ત્યારે અમે અમિતભાઈ સોફા પર બેઠા હોય ને અમે એમની સામે જ અમે બીડી પીએ, સિગરેટ પીએ અને આલ્કોહોલ લઈએ અને ધુમાડા અમિતભાઈના મોઢા પર કાઢીએ, એટલા માટે કે આ ભાઈ હવે આવતા બંધ થાય. પણ કે અમિતભાઈએ એક દિવસ મોઢું બગાડ્યું નહીં અને અમારી પાછળ દાખલો કર્યો. તો અમે સત્સંગમાં આવ્યા, યુવક થયા, સભા ભરતા થયા, અમરીશ થયા અને આજે કાર્યકર્તા થયા. પણ ભોગ આપવો પડે. હા, ઘણા બધા એવા હરિભક્તો છે. હું એક નાનકડી વાત કરું, મેં કદાચ આના પહેલાંના રવિવારે કે એના પહેલાંના રવિવારે વાત કરી હતી, છતાં બી હું કહું. બાકી આનંદ સ્વામીનું પ્રવચન જીનિયસ હોય. આનંદ સ્વામીની પ્રવૃત્તિ તમે જુઓ ને, સવારથી સાંજ સુધી પેકે પેક ચાલતું હોય. અને છતાં પણ જયભાઈ અમે 60 સંતો એવીડીમાં છે. અને પ્રબોધ સ્વામી અમને એવું કહેતા ગયા હતા કે બધાએ, સહિષ્ણુને બી કીધું, સેવકોને બી કીધું કે બધાએ નિર્ધ્યાસની વાત મોઢે કરવાની. નિર્ધ્યાસની વાતમાં 55 વાત છે. 60 સંતોમાં સૌથી પહેલાં કોઈ વાતો મોઢે કરી દીધી તો આનંદ સાગર સ્વામી. નિખિલે કહ્યું ને, સેવા, ભજન અને કથા વાર્તા 3નો સમન્વય. હું એક વચ્ચે નાનકડી વાત કરું.
આવો ફુવા, આદર્શ કાર્યકર્તા એવા આપણા છે. એક જણનું લગ્ન હતું સ્વામી, સાંભળો. ફુવા એવું કહે છે કે અમારી બેક જર્ની, પણ તમને ખબર નહીં હોય ફ્રેશ ફ્રૂટ કરતાં ડ્રાયફ્રૂટની કિંમત વધારે. હવે પડે તમે હા, આ બધા આગલી લાઈનમાં બેઠા છે એમની કિંમત વધારે. આપણે લીલા લીલા લાગીએ પણ કિંમત એમની વધારે, કેમ કે આપણને પાંખ છે ઉડવાની, પણ કે બાજુ ઉડવું ને એની આંખ જોઈતી હોય ને તો વડીલો પાસેથી લેવી પડે. આપણે ફુવા આવે ને સ્વામી, મને હું અમેરિકા હોય કે કેનેડા હોય, ફુવા વચ્ચે ના આવે એટલે આપણું પ્રવચન પૂરું ના થાય. પણ હું તો વચ્ચે વાત કરું છું. એક છોકરાનું લગ્ન હતું. દીકરીવાળાએ શરત કરી, જાનમાં એક પણ વડીલ ના હોવો જોઈએ, બધા યંગસ્ટર જ જોવે. તો કે આ કશો વાંધો નહીં. અને લગ્ન વખત તો છે ને બધા સ્વામી બધી જ આજ્ઞાઓ માની, એટલે જે પછી થાય એ પછીની વાત છે. તો કે હા કશો વાંધો નહીં. તો બધાએ પછી નક્કી કર્યું કે હા કંઈ અમે બધા યંગ જ આવીશું. હવે એક કાકા, આપણે પેલા હું કાકાનું નામ પેલા ડૉક્ટર સાહેબની બાજુમાં બેઠા ઠાકોર કાકા જેવા, ઠાકોર કાકા એમ યંગ લાગે એમ. એ ઠાકોર કાકા જેવા એવું કીધું, ભાઈ જે કરવું એ કરો, હું તો લગ્નમાં આવવાનો છે, તમારે જઈ લઈ જવું હોય ત્યાંથી લઈ જાઓ, કાં ડેકીમ ઘાલી જાઓ, કાં પાછળ બેહાડી જાઓ અને ઉડાડી દેજો, પણ હું તો લગ્નમાં આવવાનો. હવે એ પછી તો એમને સાચવવા સારું લઈ જ ગયા. લઈ ગયા એટલે પછી પેલા બધાએ કીધું કાકા તમે અંદર જ રહેજો, કારણ કે તમે જો બહાર આવ્યા ને તો કે મારું લગ્ન જ કેન્સલ થઈ જશે ને આ લોકો છોકરી નહીં આપે. તો કે હા હું તો અહીં બેઠો છું શાંતિથી, જાન પાછી જાય તો કહેજો ને, અને મારી હારું થોડું ખાવાનું લેતા આવજો. જાન ઉતરીને સ્વામી એટલે એક ભાઈ આવ્યા છોકરી પક્ષેથી. એમને એવું કીધું કે ભાઈ એક જ શરતે અમે અમારી છોકરી તમને આપીએ કે આ બાજુના ગામમાં જે આ નદી વહે છે ને એ નદીમાં અત્યારે પાણી છે, એ જગ્યાએ તમે દૂધ વેવડાવી દો એટલે લગ્ન પાકું. આ તો કંઈ પ્રોબ્લેમ છે યાર, આ તો કેવી રીતે દૂધ લાવવું ને કેવી રીતે આ કરવું. એટલે પેલા એ કીધું કે ચાલો ચાલો જાન પાછી. પછી જાન પાછી જતી હતી. પછી પેલા કીધું કે કાકાને તો કાઢો, પાછળ છે તે કાકાને બહાર કાઢ્યા. શું થયું, લગ્ન પતી ગયું? તો કે ના ના કે કેન્સલ થયું લગ્ન, પાછું અમે પાછા ચાલ્યા એમ. તો કે કેમ? તો કે એ લોકોએ આવી શરત મૂકી કે આ જે નદી વહે છે ને એ નદીની અંદર જે પાણી છે એ જગ્યાએ તમે દૂધ વેવડાવો તો અમે છોકરી આપી દઈએ. કાકા કે યાર આટલા નાના પ્રોબ્લેમ માટે થોડી જાન પાછી જાય. અરે યાર ક્યાં નાનો પ્રોબ્લેમ છે? હા કે કોણ લાવ્યા બોલાવો, જે મેસેજ લઈને આવ્યો એને બોલાવો. તો પેલાને બોલાવ્યા, બોલ ભાઈ. તો કે એવું કીધું છે કે આ પાણી ખાલી કરીને દૂધ વેવડાવો તો લગ્ન કરીએ. હા અમે પાક્કું છે, અમે દૂધની વ્યવસ્થા કરી દીધી, પાણી ખાલી કરાવો અમે દૂધ ભરી દઈએ. પેલાને થયું કે કોક વડીલ તો છે જ. હા એટલે ફુવા તો સારું થયું દર્શન આપ્યા. આપણે કયો પ્રસંગ ચાલતો હતો? હમણાં અમે ન્યૂઝીલેન્ડ ગયા હતા ને, તો હિરેન કરીને એક દીકરો છે, એ પોતે સેવાલિયાનો. એટલે અહીં કદાચ સત્સંગમાં હશે કે નહીં હોય ખબર નહીં, અથવા હશે તો પાર્શિયલ હશે. પછી તો એ ભણવા ગયો ન્યૂઝીલેન્ડ.
ન્યૂઝીલેન્ડ ભણવા ગયો, પછી ત્યાં તો સ્વામીજી બધું જ નાનું મોટું મળી જ જાય એમ. તે ત્યાં શેરિંગની અંદર રહેતા હતા, 8-10 યુવકો ભેગા મળીને ત્યાં રહેતા હતા. ત્યાંને પેલું લાગી ગયું, તે રોજ પીને આવે. હવે આપણે ત્યાં જે સેટિંગ કરે ને સ્વામી, એ બધા સત્સંગી દીકરાઓ જ હોય ન્યૂઝીલેન્ડમાં. હા, હવે એની અંદર પછી શાશ્વત સ્વામીએ કહ્યું હશે, કેમ કે શાશ્વત સ્વામી એ પ્રાદેશિક સંત હતા સેવાલિયા બાજુના, કીધું હશે એટલે રાખ્યા. હવે પેલાએ પીવાનું ચાલુ કરી દીધું. તે એક દાડો 2 વાગ્યા આવ્યો રાત્રે પીને, કેમ કે આ લોકોનું સ્વામી યુવા પ્રવૃત્તિ એવી હોય કે ટાઈમ જ ના હોય. હા, આપણે 10-11 વાગે ઘેર આવી ગયા. તે આવ્યો ને, તે પીને આવ્યો. તે પેલો 10-10, 9-9 છોકરોએ નક્કી કર્યું, અત્યાર નીકળ, સામાન ઉઠાવ લે, એને ન ભર દે સામાન. તે સામાન ભરી દીધો અને બેગ હાથે એને સ્વામીજી બહાર મૂકી દીધો અને મારી દીધું લોક, બહાર રહેજો. હવે તમે વિચારો, ન્યૂઝીલેન્ડ જેવી ધરતી પર રાત્રે 2 વાગે કોઈ ઘરની બહાર કાઢે તો શું થાય? અઘરું. એને કૌશલભાઈ યાદ આવ્યા, ત્યાંના મેઇન લીડર છે કૌશલભાઈ. એ કૌશલભાઈએ ને ફોન કર્યો. કૌશલભાઈ કાર્યકર્તા ઓલવેઝ સ્વામીજી એનો ફોન એક્ટિવ મોડ ઉપર રાખે. હા, જેથી કરીને અડધી રાત્રે બી કોઈને જરૂર પડે ને, ઘણા તો સાયલન્ટ કહીને હોઈ જાય, જે થાય હવારે ભાઈ. અને કોઈક હોય તો પાછો ફ્લાઇટ મોડ પર હો મૂકી દે, પેલો ટું જ કર્યા કરે. આ ફોનનો પ્રસંગ આવ્યો ને એટલે મને એક પ્રસંગ યાદ આવ્યો. ફુવા હરિધામમાં હતા, તો સવારના પર હું છે ને જઈ ફુવા પાસે બેસવા જતો એમ. એટલા માટે બેસવા જતો કે માણસ ખાનદાન સ્વામીજીનું ગમતું પાત્ર, અને જઈએ તો કંઈક પ્રેરણા મળે એમ. તો હવનના પોરમાં હું પહોંચી ગયો તો ફુવા દાઢી કરતા હતા કાચ પાસે. એટલામાં ફોન આવ્યો. પહેલો તમને ખબર હોય ને તો નોકિયાનો આવતો હતો, આવો લાંબો. તે એમાં રિંગ વાગી. એટલે રિંગ વાગી એટલે આપણે તો કોઈનો ફોન લેવાય નહીં, પણ પછી ફુવા કે લઈ લે કે. એટલે મેં પેલા ભાઈને કીધું, હું કહું ભાઈ 5 મિનિટ પછી કરો, ફુવા દાઢી કરે છે. ફુવા કે ના લાવ. ફુવાએ ફોન લઈ લીધો, એની સાથે વાત કરી. હવે અહીં પેલું ક્રીમ લગાડેલું બધું, તે ફુવાએ વાત કરીને સ્વામી, તો એનું જે ક્રીમ હતું એ કીબોર્ડમાં બધું લાગી ગયું. પહેલાં કીબોર્ડવાળા હતા, હવે તો બધા પેલા એ થઈ ગયા, નામ ખબર નહીં. તે કીબોર્ડમાં જે બધું લાગ્યું ને, બધું ક્રીમ, એટલે ફુવાએ તો ફોન પતી ગયો, વાત કરી લીધી. પછી મને આપ્યો. મેં જોયું, મૂક, હા તો બધું ક્રીમ લાગી ગયું અંદર, અને કાઢવું જ કેવી રીતે પેલા ખાંચામાં. પછી થોડું એમ તેમ કર્યું ને બધું સહેજ કંઈક પેલી દિવાસરી પેલી અગરબત્તીની એનાથી થોડું કાઢ્યું. મેં ફુવાને એક લીટી કીધી. વર્ષો પહેલાંનો પ્રસંગ છે, આજથી આઈ થિંક કદાચ 20 વર્ષ પહેલાંનો હશે. મેં ફુવાને એવું કીધું, મૂકો ફુવા 5 મિનિટ પછી વાત થાય ભગત હાથે. આ ફોનમાં જો મૂકો આ ક્રીમ પહેરી ગયું, જો બગડી ગયો ને તો મૂકો ફોન બગડી જશે. અને ત્યારે જઈ મને 10-15-20 વર્ષ પહેલાં એને કહેલું, મને કે સર્વમંગલ સ્વામી, ક્રીમ અંદર જતું રહે તો ફોન બગડી જાય, પણ કોઈ હરિભગતની આપણે વાત ન સાંભળીએ ને તો એની જિંદગી બગડી જાય કે. એટલે કે આપણે સાંભળવું પડે. હા, પણ હું એ કહેતો હતો કે કૌશલભાઈને એને ફોન કર્યો. કૌશલભાઈ
પેલું તો પીધેલું હોય, અને પીધેલો એટલે હું સમજાવે મધ્ય 13 સમજાવે છે કે મધ્ય પ્રથમ 18 સમજાવે કંઈ સમજ જ ના પડે તમને. રાત્રે 2 વાગ્યા હોય, પણ જો કે બહાર કાઢી મૂક્યો એટલે હરખું જ સમજાવે. તે કૌશલભાઈને ફોન કર્યો, કૌશલભાઈ મને છે ને આ લોકોએ, કૌશલભાઈને ખબર કેમ કે એને સેટ કર્યો કે મને 2 વાગ્યે કાઢી મૂક્યો આ લોકોએ. તો કૌશલભાઈ બોલો એવું ના પૂછું કેમ કાઢી મૂક્યો, બાકી આપણે તો એવો કીધું હોય ને કે ભાઈ પહેલો તમે પુલવાનામાં એટેક કર્યો પછી અમે કર્યો. પણ કૌશલભાઈએ કશું ના બોલે. સારું ચાલો હું તને તું તે ઊભો રહે, એ જ ઘર મેં જ ઘર જોયું છે, હું હમણાં તને લેવા આવું. કૌશલભાઈ રાત્રે 2 વાગે એને લેવા ગયા. મેં NJITમાં ન્યૂયોર્ક NJITમાં જયભાઈ મેં સભા કરી હતી. તો એક દીકરો એવું કર્યો હતો કે મારા ફેસબુક ઉપર 600 ફ્રેન્ડ છે, એમાં 300 છે અને 300 સક્રિય છે, પણ મારી ગાડી ન્યૂયોર્કના રોડ ઉપર બગડે તો આ 600માંથી એકે ના આવે, આ પ્રભુશીલભાઈ આવે અને મારી ગાડીને ટો કરીને લઈ જાય ગેરેજમાં. હા, એટલે ભગવાન છે ને એવા પ્રોબ્લેમમાં મૂકે કે એને કાર્ય કરતા જ બચાવે. તે વખતે આપણી સક્રિયતા હોય તો મહારાજની સેવા થઈ જાય. તો કૌશલભાઈ લઈ આવ્યા. હવે પીધેલું જેટલું બધું સ્વામી, તો કૌશલભાઈએ એની ગાડીમાંથી બેગ ઉઠાવી અને રૂમમાં લઈ ગયા, અને પછી એને ધીમે રહીને પકડીને ઉપર રૂમમાં લઈ ગયા. અને કૌશલભાઈ, એમની મિસિસ, એમનું એક બાળક, પછી એક દીકરી કંઈક અંકલે ભણવા મોકલેલી, એ દીકરી હતી. પણ એને એક જગ્યાએ કીધું કે હમણાં તું આજની રાત હોઈ જાય, પછી કાલે પ્લાનિંગ કરીએ છીએ. પછી એ થઈ ગયા. પછી એને કીધું કૌશલભાઈએ, આપણો શિબિરનો સબ્જેક્ટ શું છે? ફર્સ્ટ કનેક્ટ, ધેન કરેક્ટ. કૌશલભાઈએ બીજે દિવસે એને એવું કીધું કે તું પીજે વાંધો નહીં, પણ તું કે છે ને ઘરની બહાર પીજે, ઘરમાં ના પીતો. એને સ્વામી આવો માણસ જ પહેલો મળ્યો કે તારે પીવી હોય છૂટ, પણ કે મારી મિસિસ હોય, પેલી દીકરી હોય, બાળક હોય, એટલે તારે બહાર પીવાનું, પણ ધીમે આવીને આ તારી જગ્યા છે એમાં સૂઈ જવાનું. પણ સભામાં જાય કૌશલભાઈ એટલે આખું ઘર જ જાય ને, સભા હોય એટલે તો એમની મિસિસ જાય ને એના બાળકો જાય ને પેલી દીકરીઓ જાય ને બધા સભામાં જાય. એટલે પછી કૌશલભાઈ કે અમે સભામાં જઈએ છે, તારે રહેવું હોય તો રહે, આવવું હોય ચાલ. તો કે આવું. એમ કરતાં કરતાં એ સભા શરૂ કરી. ધીમે 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 સભા ભરતો થઈ ગયો. ધીમે 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 અમરીશ થઈ ગયો, અને અત્યારે ઓકલેન્ડની અંદર ટોપ કાર્યકર્તા છે. કહેવાનો મતલબ એટલો છે કે પ્રબોધ સ્વામીએ બધાને પ્રેમ આપ્યો, સ્વામીજીએ બધાને પ્રેમ આપ્યો. ચલો છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરી દો. સ્વામીજીએ યાદ કરાયો એમ કાર્યકર્તા કોને કહેવાય એમ. આપણે છે ને કાર્યકર્તાની ડેફિનેશનો શોધીએ ગૂગલ પર, આ લોકોને જોવે ને એટલે ખબર જ પડે આદર્શ કાર્યકર્તા. પરમાર્થ અશોકભાઈનો સેવક, હરિધામ આવેલા, પિક્ચર જોવાનો બહુ શોખ. એટલે જ્યારે બી જાય ત્યાં કોકની પાસેથી, અને આ તો 10, 15, 20 વર્ષ પહેલાંની વાત, એટલે લગભગ 20-25 રૂપિયામાં પિક્ચર જોવાઈ જતું હતું એમ. તો કોકની પાસેથી પૈસા લઈને પિક્ચર જોઈ આવે એમ. કોઠારી સ્વામીને ખબર, એટલે કોઠારી સ્વામીજી પાસે લઈ ગયા. અને સ્વામીને કીધું, એ કોઠારી સ્વામી જતા હશે, વચ્ચે પરમાર્થભાઈ મળે, ચાલો ચાલો સ્વામીજીના દર્શન કરીએ. હવે કોઠારી સ્વામી કહે એટલે તો પછી હાથે જોડાઈ જ જવું પડે. પછી સ્વામીજીના દર્શન કરવા ગયા. પછી કોઠારી સ્વામીએ કહ્યું કે અમારા પરમાર્થભાઈને છે ને પિક્ચર બહુ જોવાનું ગમે છે, તો આપ આશીર્વાદ આપો, એમના પિક્ચર બંધ થઈ જાય.
સ્વામી કે એમ બહુ પિક્ચર? તો કે હા સ્વામી પિક્ચર બહુ, અઠવાડિયામાં 2-3 વખત તો જોવું જ પડે ટોકીજમાં. સ્વામી કે પૈસા કઈથી લાવે? તો કે સ્વામી આમ તેમ કરીને કોકની પાસે લઈ લો એમ. કાર્યકર્તાનું પહેલું લક્ષણ, સ્વામીજી એને શું કીધું ખબર? સ્વામી કે તારે પિક્ચર જોવા જવાની છૂટ, પણ જ્યારે પૈસાની જરૂર પડે તારે કોઠાઈ સ્વામી પાસે લઈ જવાના. કનેક્ટ ધેન કરેક્ટ. આપણે તો ત્યાંથી પિક્ચર નહીં, મંદિરમાં રહેવાનું જ નહીં, નીકળી જ જાઓ. ભાઈ કઈ નીકળે ભાઈ? એમ હોસ્પિટલમાં તો આવ્યા, હોસ્પિટલમાં હંમેશા રોગી જ આવે. હા, આ ફુવા અમારા કાર્યકર્તાની શિબિર હતી ને સુરતમાં, મિટિંગ જેવું હતું. પછી બધું પત્યું અને ફુવા આવ્યા. પેલા વરાછામાં રમેશભાઈ આરીવાલાના ઘરે. હા, તો ફુવા આવ્યા, આનંદ થઈ ગયો. મૂક ફુવા બેહો બેહો બેહો. પછી મેં ફુવાને કીધું, મૂક આ કાર્યકર્તાની એક મિટિંગ હતી, મૂક આપ એક લીટી બોલીને જતા રહો એમ. એટલે એક લીટી બોલો પછી પૂરું એમ. ત્યારે ફુવાએ વર્ષો પહેલાં સુરતમાં એક લીટી કાર્યકર્તાઓને કહેલી કે કાર્યકર્તા એટલે ધોબીનો પથરો, એના પર બધા કપડાં ધોઈ જાય પણ એનાથી બોલવાનો અધિકાર એને નહીં. સમજે પડી કે ના પડી? ના પડી? તમે તો એમ સાઉથ આફ્રિકામાં રહેતા એવું લાગે. મેં પૂછ્યું તો બોલે જ નહીં એમ. તો કે ના અમે તો ઊંડા નહીં એવું એમ, અમારું બહાર ના આવે. કાર્યકર્તા એટલે સાંભળી લેવાનું, માર ખાવાની તૈયારી હોય તો જ કાર્યકર્તા થવું. અને માર ખાધા પછી પણ એવું કહેવાનું ઓહો બહુ સરસ લાગ્યું એમ, એ કાર્યકર્તા. પાછા કમ્પ્લેન કરે તો મેર જ ના પડે, સમજો એમ. અને ફરી કહેવાય કે ફરી ઈચ્છા હોય તો કહેજો, મારો બૈડો ખાલી જ છે. તે સ્વામીજીએ કીધું તે પરમાર છે ને પિક્ચર જોવા જવાનું ને કોઠાઈ શેન કે કોઠાઈ શેન એ બાબતમાં સ્વામીજી તરફથી આવી જાય ને પછી બુદ્ધિને લગાડવાની આપી દે. આવે એટલે કોઠાઈ શેન પૂછે કેટલા? તો કે 20 રૂપિયા. એટલે કોઠાઈ શેન કોકને કહીને 20 રૂપિયા અપાઈ દે. એમ કરતાં 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 એક દિવસ એને એવું થયું કે હવે કોઠાઈ શેન શું, કારણ કે 3 જણા હતા, વિનોદ લોગી, પરમાર્થ અને બીજો એક, 3 જણા. એ 3 જણા બાજવા પિક્ચર જોવા ગયેલા. અને રાત્રે 9 થી 12 જોયું હોય, રાત્રે એ આવ્યા ને 12, 12:30 જેવું થયું હતું. સાયકલ, એક જ સાયકલ પર 3 જણા વારાફરતી કે અમે ચલાવીએ. તે અમે ગયા ને પછી રિટર્નમાં આવ્યા. અમે જેવા આવ્યા ને એવા સ્વામીજી કેમ્પસમાં વોકિંગ કરે છે. અને સ્વામીજી ફળે એની પાછળ સંતો બી એટલા જ અને હરિભક્તો બી એટલા જ હતા. તે અમે જોયું ને દરવાજાથી કે સ્વામીજી તો વોકિંગ કરે છે, જઈશું કેવી રીતે? એટલે વિનોદ લોગી છે ને પાછો ઉસ્તાદ. વિનોદ લોગી કે ચાલો આપણે સામે ખેતરમાં જતા રહીએ. પેલા સાધુ સ્વરૂપ સ્વામીનું બગીચાનું પેલું ઓયડી હતી ને ત્યાં. પછી કે આ કપડાં કાઢ નાખો. તે શર્ટ કાઢ નાખો, પેન્ટ કાઢ નાખો, પછી ચડ્ડી પહેરી દીધી અને બંડી પહેરી દીધી. અને ત્યાં ગુલાબનું પેલું ગુલાબ રોપેલા, એમાં પાણી છોડેલું. તો કે ગુલાબની અંદર કે આપણે અંદર પડો કે. એટલે થોડુંક એમને શું કર્યું, કાદવવાળા પગ કરી નાખ્યા. અને કાદવવાળા પગ કરી અને તણે ખભા પર પાવડો મૂકી દીધો. અને પાવડો મૂકી અને હાડા બાળે રાત્રે હરિધામમાં એન્ટ્રી લીધી ગેટમાં. અને તે વખતે સ્વામીજી ત્યાં જ રાઉન્ડ મારતા હતા. એટલે સ્વામીજીએ જોયું. સ્વામી કે ક્યાં ગયા હતા? તો કે સ્વામી ગુલાબમાં પાણી વારવા ગયા હતા. તો કે કેટલો ટાઈમ થયો? તો કે સ્વામી 2-2.5 કલાક થયા. સ્વામી કે ભૂખ લાગી હશે નહીં? તો કે હા સ્વામી ભૂખ લાગી છે, કારણ કે એમાં જોવા ગયા હોય તો ટોકી પેલા સીટ એના જ પૈસા ના હોય, પિક્ચરના ખાવાના તો કંઈથી હોય. સ્વામીજીએ આદર્શ કાર્ય કરતા કોને કહેવાય? અંતર્યામી ને સર્વજ્ઞ પુરુષ.
અમેરિકાથી સ્વામીજીએ શાંતુભાઈને ફોન કર્યો. અમેરિકામાં સ્વામીજી હરિધામ હતા. શાંતુભાઈને ફોન કર્યો અને ફોન કરીને કીધું, શાંતુભાઈ પાર્કિંગમાં ઊભા વાત કરતા હતા. પેલા ભરત સામે ઈશારો કરતા હતા, ભરતભાઈ, કે મને સ્વામીજીના દર્શન કરવા દેજો. અને ત્યાં સ્વામીજી એવું બોલ્યા, શાંતુ તારી હાથે હું પછી વાત કરું છું, એટલે તારી સામે ઊભો ભરત જે ઈશારા કરે છે એને આપી દે, એની હાથે વાત કરી લો, પછી તારી હાથે વાત કરું. આટલા અંતર્યામી પુરુષ, એને તો ખબર જ હોય ને કે આ પિક્ચર જોવા ગયા અને પાછા ત્યાં જઈને પગ કાદવવાળા કરીને આવ્યા. સ્વામીજી બોલ્યા કે ભૂખ લાગી તો ગયા. સ્વામી કે હાથ પગ ધોઈ ના હો, ચાલો અનિર્દેશમાં હું તમને નાસ્તો કરાવું. અને સ્વામીજીએ એ 3 યુવકોને અનિર્દેશમાં બેસીને રાત્રે 12:30 પોણા કે નાસ્તો કરાવ્યો. એવો પ્રેમ આપ્યો તો આજે 3 જણા, જોકે પરમાર્થભાઈ અહીં છે, પેલા લોકો હરિધામ છે, પણ એમની આખી જિંદગી બચી ગઈ અને આજે મહારાજની સેવા કરે છે. હા, એટલે આપણું સૂત્ર, પહેલાં કનેક્ટ થઈએ, પછી લોકોની ભૂલો સુધારીએ. આપણી આનંદ સ્વામીએ ક્યારે ભૂલ સુધારી લો, અરે ક્યારે બતાવી લોકોને? બાકી એને ગુરુપ્રસાદ સ્વામી જો ભૂલો બતાવવા રહે તો આપણે એકે અહીં ના આવી. બધાએ પ્રેમ આપ્યો. એટલે ફુવાના ચરણાયનમાં, આનંદ સ્વામીના ચરણાયનમાં, પ્રબોધ સ્વામીના ચરણામાં એટલી પ્રાર્થના કે તમે આખા સમાજને પ્રેમથી સાચવી લીધો છે. અને સ્વામીજીએ કહ્યું, અમારા હૃદયમાં પ્રેમ નથી, કારણ અમે એક કક્ષાની ભક્તિ પ્રગટાવી નથી. તો અમારામાં ભક્તિ પ્રગટે, અમારામાં એવો પ્રેમ પ્રગટે અને પ્રેમથી અમે યુવા સેવા કરી શકીએ એવું અમને સૌને બરબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.